અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓની હકાલપટ્ટી મામલે પોલીસ અને સરકારની કાર્યવાહીને બિરદાવી છે। ખેડાવાલાએ જણાવ્યું કે પહેલગામ હુમલા બાદ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે ગેરકાયદેસર વસવાટ કરતા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ સામેની કાર્યવાહીમાં કોંગ્રેસ સરકાર સાથે છે, પરંતુ સરકારે ધ્યાન રાખવું જોઈએ કે ચંડોળા તળાવ પાસે પરપ્રાંતીય લોકો પણ વસવાટ કરે છે, નાનો મોટો વ્યવસાય કરીને જીવન ગુજરાન ચલાવે છે। દસ્તાવેજો તપાસીને તેને તકલીફ ન પડે તેની સરકારે તકેદારી રાખવી જોઈએ। યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા સરકારે કરવી જોઈએ। કહેવાનું કે જે બાંગ્લાદેશી કે પાકિસ્તાની છે તેને તમે દૂર કરો, અમે આપના સાથે છે, પરંતુ જે ચંડોળાની આજુબાજુ ગુજરાતી આપણા કેટલા બધા ગુજરાતી પરિવાર પણ રહે છે, એ પણ કાચા પાકા ઝૂંપડાના મકાનના અંદર રહેતા હોય છે। બીજું કે જે કોઈ રાજસ્થાનથી આવેલા છે એ પણ ત્યાં ઝૂંપડાના અંદર રહેતા હોય છે। યુપી બિહારથી આવેલા છે, યુપી બિહારના લોકો પણ રહેતા હોય છે। એ લોકો ભારતીય છે, એ લોકોના જે ડોક્યુમેન્ટ છે તપાસીને તેમને સરકારે વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ।